તો વડોદરામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવ ઘટ્યા। શાકભાજીના ભાવમાં 50%નો ઘટાડો થયો છે। વરસાદના કારણે શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે। શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓને ફાયદો છે, જ્યારે ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે। તુવેરનો ભાવ 120થી ઘટી અને 60 રૂપિયા થઈ ગયો છે। પાપડીનો ભાવ 60 રૂપિયા અને વાલોળનો ભાવ 50 રૂપિયા થયો છે। तो 60 રૂપિયા, ટામેટાનો ભાવ 20 રૂપિયા અને ભીંડાનો ભાવ 40 રૂપિયા થયો છે। દૂધીનો ભાવ 40 રૂપિયા ઘટી અને 30 રૂપિયા થયો છે। કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો થયો છે। અત્યારે અમે વડોદરાના ખંડેરાવ શાકભાજી માર્કેટમાં આવ્યા છે, કે જ્યાં તમે જોઈ શકો છો કે લોકો ખરીદી કરવા માટે અહીં આવી રહ્યા છે। જો વાત કરીએ તો કમોસમી વરસાદ પહેલાં જે તુવેર 100થી 120 રૂપિયા કિલો વેચાઈ રહી હતી, તે આજે 50થી 60 રૂપિયા કિલો મળી રહી છે। પાપડી 100 રૂપિયા કિલોથી ભાવ ઘટીને 60 રૂપિયા થઈ ગયો છે। વાલોડ 80 રૂપિયાથી ઘટીને 50 રૂપિયા થઈ ગયો છે। ગિલોરા 80 રૂપિયાથી 40 રૂપિયા, પરવળ 80 રૂપિયાથી 40 રૂપિયા। સાથે જો વાત કરીએ તો ફુલેવર જે છે તેનો ભાવ પણ ઘટ્યો છે, 80 રૂપિયાથી 60 રૂપિયા થયો છે। જે રીતના વાત કરવામાં આવે તો કોબીજ જે છે તે 30થી 40 રૂપિયામાં આજે બજારમાં મળી રહી છે। ટામેટા 40 રૂપિયા હતા, જે ઘટીને 20 રૂપિયા થઈ ગયા છે। ભીંડા 60થી 80 રૂપિયા કિલો મળી હતા, જે ઘટીને 40 રૂપિયા થઈ ગયા છે। તેવી જ રીતના દૂધી પણ 40 રૂપિયા હતી, જે ઘટીને 30 રૂપિયા થઈ ગઈ છે। તેવી જ રીતના જો વાત કરીએ તો ડુંગળી બટાકાના ભાવમાં પણ ઘટાડો થયો છે। 30 રૂપિયા કિલો ડુંગળી બટાકા મળી રહ્યું હતું, તે આજે 20થી 25 રૂપિયા કિલો મળી રહ્યું છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે શાકભાજીના જે ભાવ છે તેમાં ધરખમ ઘટાડો થયો છે, અડધા ભાવ થઈ ગયા છે। તેવી જ રીતના જો વાત કરવામાં આવે તો જે રીંગણ છે તે રીંગણના ભાવમાં વધારો થયો છે, કારણ કે રીંગણ કમોસમી વરસાદમાં ખરાબ થઈ ગયા છે, તેની આવક ઓછી આવી રહી છે અને તેના કારણે રીંગણના ભાવ ઓલમોસ્ટ ડબલ થઈ ગયા। જે 30થી 35 રૂપિયામાં વેચાઈ રહ્યા હતા, તે સીધા જ 70થી 80 રૂપિયામાં વેચાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રીંગણને છોડીને તમામ જે શાકભાજી છે તેના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ગૃહિણીઓને ફાયદો થયો છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને ભારે નુકસાન થયું છે, કારણ કે કમોસમી વરસાદથી ખેડૂતોને જે રૂપિયા મળવાની આશા હતી તે આશા ક્યાંક ને ક્યાંક તેમની નિષ્ફળતામાં નીવડી છે। અને તેને લઈને જ જે બજારમાં શાકભાજીનો સ્ટોક વધતા ભાવમાં ધરખમ ઘટાડો થયો છે અને તેના કારણે જ ગૃહિણીઓને સીધી રીતના ફાયદો થયો છે। કેમેરા પર્સન મુકુંદ દવેના સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।